હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। આ સેશનમાં મિત્રો આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને લગતા કેટલાક એમસીક્યુ જોઈશું। હવે હાઇઝનબર્ગનો સિદ્ધાંતના એમસીક્યુ જો આપણે ગણવા હોય તો હાઇઝનબર્ગના બે સામાન્ય સૂત્ર કયા? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ, અને બીજું સૂત્ર કયું હતું? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ એમ। ઓકે, એનો ઉપયોગ આપણે કરીશું। આ બે સૂત્ર આવડે એટલે આપણને આના એમસીક્યુ આવડે। બીજું મિત્રો કે અહીંયા જે આપણે ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એના બદલે દાખલા ગણીશું ત્યારે ખાલી ઇક્વલ ટુ મૂકીએ તો પણ ચાલશે। ચલો શરૂ કરીએ પહેલા એમસીક્યુ થી। ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા 1 એંગસ્ટ્રોમ હોય તો તેના વેગની અનિશ્ચિતતા ખાલી જગ્યા થશે। મિત્રો આપણે એની વેગની અનિશ્ચિતતા શોધવાની છે। વેગની અનિશ્ચિતતા શોધવા માટે આપણે સૂત્ર પણ ખબર છે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન ઇક્વલ ટુ ને બદલે ખાલી ઇક્વલ ટુ લખી નાખું છું એચ અપોન 4 પાઈ એમ। મને વેગની અનિશ્ચિતતા જોઈએ છે। ડેલ્ટા વી બરાબર શું થશે મિત્રો? એચ અપોન 4 પાઈ એમ ઇન્ટુ ડેલ્ટા એક્સ। હવે એચ ની કિંમત તો આપણને ખબર જ છે 6.626। એચ ની કિંમત કેટલી મિત્રો? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ। ઓકે, પાઈ અને 3.14 તો 4 અને પાઈ એટલે 3.14 ખબર જ છે આપણને। એમ એટલે અહીંયા કોનું કામ કરીએ છીએ? ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા। તો ઇલેક્ટ્રોન માટે આપણે 9.109 ઇન્ટુ 10⁻31 અહીંયા આપણે કિલોગ્રામમાં લઈશું। દળ આપણે કિલોગ્રામમાં લઈશું। ઓકે, એસઆઈ એકમમાં દાખલો ગણીએ છીએ અને એના સ્થાનની મૂલ્યની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ એ આપણને 1 એંગસ્ટ્રોમ આપી છે, બરાબર છે। હવે આપણે એને મીટરમાં કન્વર્ટ કરવી પડે એટલે આ થશે 10⁻10 મીટર, બરાબર। આ બધી કિંમતો આપણી પાસે આવી ગઈ એટલે ડેલ્ટા વી બરાબર શું થશે? એચ ની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં 4 ઇન્ટુ પાઈની કિંમત કેટલી થશે મિત્રો? 3.14 ગુણ્યા અહીંયા એમ એટલે 9.109 ઇન્ટુ 10⁻31 ઇન્ટુ 10⁻10। ઓકે, કારણ કે ડેલ્ટા એક્સ એટલે 10⁻10 મીટર છે। અને આ બધાનો આપણે જરાક હિસાબ કરીએ, પહેલા ઘાતોને જોઈ લઈએ તો 10⁻31 10⁻10 10 ની ટોટલ -41 થઈ ઉપર ગઈ અને 10⁻34 છે એટલે 34 અને 41 એટલે 10 ની કેટલી ઘાત થશે મિત્રો? તો 10⁻7 થશે। ઓકે, અને અહીંયા 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ને ભાગ્યા 9.109 આપણે કરવું પડે, અને એ જ્યારે આપણે કરીએ ત્યારે એનું મૂલ્ય 0.0529, બરાબર। અને વેગની અનિશ્ચિતતા છે એટલે એસઆઈ એકમમાં ગણ્યો છે એટલેનો જવાબ મીટર પર સેકન્ડમાં આવશે। ઓકે, કારણ કે આપણે બધા એકમ એવી રીતે કિલોગ્રામ, મીટર અને સેકન્ડમાં લીધેલા છે। ઓકે, તો હવે શું થશે? આને કેમ આપણે લખી શકીએ? તો 5.29 ઇન્ટુ 10⁵ મીટર પર સેકન્ડ એટલે 5.29 આપણે અહીંયા 2 પોઈન્ટ આ બાજુ ખસે એટલે 10⁻7 5 ઘાત થઈ, અને એનો જવાબ શું થશે મિત્રો? કયો ઓપ્શન આપણને મળશે? તો બી ઓપ્શન સાચો થશે, 5.79 ઇન્ટુ 10⁵ મીટર પર સેકન્ડ। ઓકે, એટલે આ ઓપ્શનનો જવાબ આપણને બી મળ્યો। ઓકે મિત્રો, આગળ વધીએ બીજા એમસીક્યુમાં। બીજો એમસીક્યુ છે એક કણનું દળ કેટલું છે? 10⁻10 ગ્રામમાં આપેલું છે, કન્વર્ટ કરી દઈશું। એનો વ્યાસ પણ આપેલો છે 10⁻4 સેન્ટીમીટર, તેની ઝડપ આપણને 10⁻6 સેન્ટીમીટર પર સેકન્ડ છે, અને એ જે ઝડપ જે છે તેની ઝડપ એ 0.0001% અનિશ્ચિતતા સાથે માપન કરવામાં આવી છે। તો એના સ્થાનની અનિશ્ચિતતા આપણે શોધવાની છે। ઓકે, સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ મેળવવાનો છે। તો ડાયરેક્ટ આપણે ડેલ્ટા એક્સ નું સૂત્ર મૂકીએ, ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ એમ ઇન્ટુ ડેલ્ટા વી। ઓકે, એચ ની કિંમત આપણને ખબર છે 4 પાઈ એમ। હવે એમ એટલે કેટલો છે મિત્રો અહીંયા? તો એમ એટલે 10⁻10 છે, પણ આ તો ગ્રામમાં છે, ગ્રામમાં નહીં ચાલે। શેમાં કન્વર્ટ કરીએ? કિલોગ્રામમાં। એને 1000 વડે ભાગી નાખીએ તો આ થશે 10⁻13 કેજીમાં કન્વર્ટ ગયું। ઓકે, અને અહીંયા એની ઝડપ આપણને ડેલ્ટા વી માટે એનો વેગ આ વેગ આપેલો છે મિત્રો। પહેલા તો વેગને જોઈએ, વેગ છે 10⁻6 મીટર પર સેકન્ડ, સોરી આ આપેલો છે સેન્ટીમીટર પર સેકન્ડ, બરાબર છે। 10⁻6 સેન્ટીમીટર પર સેકન્ડ છે, સેન્ટીમીટર પર સેકન્ડને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવો પડે, એટલે આને આપણે કેટલા વડે ભાગીશું? 100 વડે, એટલે 10⁻8 મીટર પર સેકન્ડ થયો।
આ તો એનો વેગ છે, એની ઝડપ આપણને આપી છે, બરાબર છે। હવે એ જે ઝડપ માપે છે એમાં ભૂલ અથવા તો અનિશ્ચિતતા કેટલા ટકામાં છે? 0.0001% છે। એટલે એના ઉપરથી મારે ડેલ્ટા વી લખવું હોય, સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા લખવી હોય, તો આ જે મૂલ્ય છે 10⁻⁸ ના 0. કેટલા મીંડા? 1 2 3 અને આટલા %। અને પર્સન્ટેજને આપણે કન્વર્ટ કરવા એટલે 10⁻⁸ ઇન્ટુ 0.3 મીંડા 1 છેદમાં કેટલા કરીશું? 100। ઓકે, આવું આપણે કંઈક કર્યું અને એને આપણે મૂકવું હોય તો ડાયરેક્ટ મૂકી દઈએ, આપણે આ જ કિંમત આમાં મૂકી દઈએ એટલે કામ કરવું જરાક સરળ પડશે। ડેલ્ટા એક્સ બરાબર એટની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 બરાબર 4 ઇન્ટુ પાઈની કિંમત 3.14 ગુણ્યા એમની કિંમત આપણે 10⁻13 કરી છે અને ડેલ્ટા વી બરાબર મોટું લશ્કર છે 10⁻8 ઇન્ટુ 0.0001 ના છેદમાં કેટલા આવશે મિત્રો? 100। ઓકે, હવે આમાં આપણે આવું કરીએ, ડેલ્ટા એક્સ બરાબર આ 100 જે છે ને ઉપર લઈ જઈએ એટલે 10⁻32 થશે। 6.626 તો ખરા જ આગળ। અને જરા ધ્યાનથી જોજો કે આ 13 ને 8 તો 13 ને 8 21, 21 ને બીજી 4 એટલે 25 બરાબર। એટલે 4 ગુણ્યા 3.14 ગુણ્યા કેટલી થશે? 10⁻25। મિત્રો હવે 6.626 ભાગ્યા 4 ગુણ્યા 3.14 યાદ છે આપણે થિયરી વાળા સેક્શનમાં એવું કીધેલું કે h/4π જે છે વારાઘડીએ ગુણાકારમાં આવ્યા કરે એટલે કિંમત યાદ રાખશું કેટલી? 0.527 ઇન્ટુ 10⁻34। હવે 34 તો આપણે એડજસ્ટ કરી લીધા, એ ઘાત એડજસ્ટ કરી લઈશું, પણ આ 3 નો ગુણાકાર 6.626 ભાગ્યા 4 અને ભાગ્યા 3.14 એ જે છે એનો જે વેલ્યુ એ આપણે યાદ રાખીશું 0.527 હતી। એટલે અહીંયા હું ડાયરેક્ટ લખી નાખું છું, ગુણાકાર કરવાની જરૂર નથી। 0.527 ઇન્ટુ 10⁻, ચલો ઉપર 32 ને 25 એટલે 10⁻7 અને x છે એટલે સ્થાનની અનિશ્ચિતતા, જવાબ આપણો મીટરમાં આવશે। હવે આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખીએ, ડેલ્ટા એક્સ બરાબર 5.27 ઇન્ટુ 10⁻8 મીટર। ઓકે, 4 ઓપ્શનને ચેક કરીએ, ક્યાં છે? 5.27 ઇન્ટુ 10⁻8 મીટર એટલે ઓપ્શન થશે એ, મિત્રોનો જવાબ આવશે એ। ઓકે, ચલો આગળ વધીએ, નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ। ત્રીજું એમસીક્યુ જોઈએ મિત્રો, ઇલેક્ટ્રોન 300 મીટર પર સેકન્ડનો વેગ 0.001% જેટલી ચોકસાઈથી ભ્રમણ કરે છે, બરાબર। તો એની સ્થાનની અનિશ્ચિતતા કેટલી થશે? બરાબર, IIEEE નો દાખલો છે, 2006માં લગભગ પૂછાયેલો હતો। જ્યારે દાખલાને જોઈએ તો સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા ગણવાની છે, તો આપણે શું કરીશું? સૌથી પહેલા તો સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતાનું સૂત્ર થશે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ h/4πm ઇન્ટુ ડેલ્ટા વી। ઓકે, આ આપણે કિંમતો મૂકતા થઈએ ફટાફટ। ચલો, એમની કિંમત આપણે કેટલી મૂકીશું? ઇલેક્ટ્રોન માટે એમ તો દળ છે 9.109, પણ આપણે તો ગુણાકાર કરવો એટલે સાટલું 9.1 મૂકીએ ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ તો પણ ચાલશે। અને ડેલ્ટા વી એટલે પહેલા તો આપણને વેગ આપેલો છે, તો ડેલ્ટા વી પાછું લેજે ભાઈ, અહીંયા આપણને વેગ વી આપેલો છે, કેટલો છે મિત્રો? 300 મીટર પર સેકન્ડ છે। ઓકે, અને એ જે છે 0.001 જેટલી ચોકસાઈ સાથે, એટલે ડેલ્ટા વી આપણે એના ઉપરથી ગણવો હોય તો 300 ના 0.001% એટલે આગળ કરેલું તે જ પ્રમાણે 300 ગુણ્યા 0.001 ડિવાઇડેડ બાય 100। ઓકે, આ બધું આમાં મૂકીએ ખૂબ ઝડપથી, તો ડેલ્ટા એક્સ બરાબર એટની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં 4 ગુણ્યા 3.14, એમની કિંમત કેટલી મૂકીશું? 9.1 ઇન્ટુ 10⁻31 ઇન્ટુ મિત્રો ડેલ્ટા વી કેટલો આપણો છે? તો અહીંયા 300 ગુણ્યા 0.001 છેદમાં કેટલા છે મિત્રો? 100, બરાબર। તો પહેલા તો આપણે 100 ના 2 મીંડા, આ 2 મીંડા ગયા। ઓકે, હવે આ 10⁻31 છે ને અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા છે, 10⁻34 થશે, તો આ 10⁻34 ને આ 10⁻34 ગયા, બરાબર। અને ડેલ્ટા એક્સ બરાબર આ બધા 6.626 4 ગુણ્યા 3.14 9 આ બધાનો ભાગાકાર કરો, અહીંયા 3 છે પાછા ભૂલતા નહીં, એ બધાનું તમે કરો એટલે આનો જવાબ 0.0193 બરાબર સ્થાન છે એટલે એટલું મીટરમાં આવશે।
ઓકે, અને હવે ધ્યાન આપજો, આ જે છે એને આપણે જરાક એસઆઈ એકમ પદ્ધતિમાં લખીએ તો કેટલું મળશે મિત્રો? ડેલ્ટા એક્સ બરાબર 1.93 into 10⁻² મીટરમાં જવાબ આવશે. એટલે આનો જવાબ કયો થશે? બી ઓપ્શન થશે. આનો જવાબ બી મળશે મિત્રો. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. ચોથો એમસીક્યુ, ઇલેક્ટ્રોનના વેગના મૂલ્યની અનિશ્ચિતતા સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા કરતા બમણી છે. માઇન્ડ વેલ, બરાબર. શું છે અહીંયા? વેગના મૂલ્યની અનિશ્ચિતતા એ સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા કરતા બમણી છે. સંબંધ કામનો છે. એના ઉપરથી શું કરવાનું છે? વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા કેટલી છે તે આપણે શોધવાની છે. આપણને 4 ઓપ્શન આપેલા છે. ઓકે, તો આપણે પહેલા તો આપણે સૂત્ર જાણીએ છીએ તે મૂકી દઈએ. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઇક્વલ ટુ, એના બદલે અને ગણતરી કેમ કરીશું મિત્રો? તો સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઇક્વલ ટુ ને બદલે આપણે ઇક્વલ ટુ લખી નાખીએ h/4π. ઓકે, અને એના ઉપરથી ડેલ્ટા એક્સ ડેલ્ટા પી ની કિંમત આપણે m ઇન્ટુ ડેલ્ટા વી કરી શકીએ બરાબર h/4π. ઓકે, હવે પેલાને જરાક ધ્યાનમાં લઈએ. ઇલેક્ટ્રોનના વેગના મૂલ્યની અનિશ્ચિતતા સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા કરતા બમણી. વેગના મૂલ્યની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા વી, સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા વી જે છે ડેલ્ટા એક્સ કરતા બમણો છે. એટલે કેમ થશે? ડેલ્ટા વી ઇક્વલ ટુ 2x આવું થશે. બરાબર, કે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા કરતા વેગના મૂલ્યની અનિશ્ચિતતા બમણી છે. આ જે વસ્તુ છે તે આપણે ઉપર મૂકીએ, અથવા તો આપણે શોધવાનું શું છે? વેગમાન. આમાં ડેલ્ટા એક્સ થી કિંમત મૂકવી પડે. ડેલ્ટા એક્સ બરાબર શું થશે? ડેલ્ટા વી બાય 2. બરાબર છે. તો અહીંયા આપણે શું કરીશું કે એક્સ ને બદલે અહીંયા આપણે ડેલ્ટા વી બાય 2 મૂકીએ, એટલે ડેલ્ટા વી બાય 2 એમ અને પાછો ડેલ્ટા વી બરાબર h/4π. બહુ સિમ્પલ છે. જરા ઝડપ કરીશું. હવે શું થશે મિત્રો કે આ જે ડેલ્ટા વી ને ડેલ્ટા વી છે એટલે m ઇન્ટુ ડેલ્ટા વી સ્ક્વેર છેદમાં 2 અને આ બાજુ h/4π. ઓકે, અહીંયા 2 છે તો ભાગાકારમાં અહીંયા 2 લઈ શકાય. આવું આપણે કરીએ અને હવે બંને તરફ m વડે ગુણતા, બરાબર, m વડે ગુણી નાખીએ તો આ બાજુ m સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા વી સ્ક્વેર આવશે ને આ બાજુ hm/4 હતા એના 2 થઈ ગયા એટલે 2π આવશે. હવે m ઇન્ટુ ડેલ્ટા વી સ્ક્વેર ને આપણે આવી રીતે બી બતાવી શકીએ. બતાવાય ને? બરાબર છે. અને એના ઉપરથી ચલો ધ્યાન આપજો મિત્રો, m ઇન્ટુ ડેલ્ટા વી એટલે શું થશે? વેગમાન થશે. એટલે આના બરાબર આપણે ડેલ્ટા પી નો સ્ક્વેર કરીએ તો આપણને hm ના છેદમાં 2π. અને એના ઉપરથી જો આપણે વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા લેવી હોય, ડેલ્ટા પી લેવો હોય તો આનું વર્ગમૂળ કાઢવું પડે. તો એનું વર્ગમૂળ કેટલું થશે? તો √hm છેદમાં 2π. ઓકે, એટલે જવાબ શું થશે? ડેલ્ટા પી બરાબર hm √hm/2π. એટલે ઓપ્શન કયો થશે મિત્રો? આનો જવાબ આવશે સી. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ, 5મા એમસીક્યુ પર જઈએ. જો કણના સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય તો ગતિના મૂલ્યની એટલે વેગના મૂલ્યની થઈ અનિશ્ચિતતા આપણે શું કરવાની છે? ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, તો આપણે શું છે? સ્થાનના અને વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા સમાન છે. તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી, વેગમાન વાળું સૂત્ર મૂકીએ, ઇક્વલ ટુ h/4π. હવે શું આપી છે શરત આપણને? સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સમાન. તો સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ, વેગમાનની અનિશ્ચિતતા બરાબર છે સમાન. આ બંનેના મૂલ્ય સમાન થઈ ગયા એટલે ઇક્વલ ટુ કરી નાખ્યું. હવે ધ્યાન આપજો, આપણે શોધવાનું છે ગતિનું એટલે વેગના મૂલ્યની અનિશ્ચિતતા. એટલે આ સમીકરણમાં ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા પી મૂકીએ એટલે ડેલ્ટા પી h/4π આપણને આવું થશે. ઓકે, અહીંયા શું કર્યું? ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા પી મૂકી દીધા, કારણ કે આપણે ગતિના મૂલ્યની વેગના મૂલ્યની અનિશ્ચિતતા છેલ્લે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આમાં થશે ડેલ્ટા પી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h/4π. બરાબર છે. હવે આપણે શું કરીશું કે અહીંયા વેગના મૂલ્ય માટે ડેલ્ટા પી એટલે m ઇન્ટુ ડેલ્ટા વી નો સ્ક્વેર લખી શકાય h/4π. અને એના ઉપરથી m સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h/4π. અને આપણે ડેલ્ટા વી સ્ક્વેર જો કરવો હોય h/4π m સ્ક્વેર આપણે કર્યું. ઓકે, હવે ડેલ્ટા વી ની કિંમત આપણે લેવી છે. વેગની અનિશ્ચિતતા, ગતિના મૂલ્યની અનિશ્ચિતતા જો મારે જાણવી હોય, બરાબર, તો આનું વર્ગમૂળ કાઢવું પડે. તો પહેલા 4 નું વર્ગમૂળ મિત્રો 2 આવશે
અને m² નું વર્ગમૂળ m આવશે અને h આપણને પાઈનું વર્ગમૂળ ન નીકળે એટલે આપણે એને અંદર જ રહેવા દઈએ. ડેલ્ટા v બરાબર 1/2m√h/2π. ઓકે, એટલે ઓપ્શન કયો થયો મિત્રો? બી ઓપ્શન આનો જવાબ થશે. ઓકે, બહુ સિમ્પલ દાખલા છે. આગળ વધીએ. છઠ્ઠો દાખલો આપણે કરીએ. કણ એ અને બી ના વેગની અનિશ્ચિતતા અનુક્રમે 0.05 મીટર પર સેકન્ડ અને 0.02 મીટર પર સેકન્ડ છે અને જો માસ ઓફ બી કણ જે છે એ માસ ઓફ એ કણ કરતા 5 ગણું હોય તો આના સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા આપણે ગણવાની છે. આની ગણતરી કેમ કરીશું મિત્રો? તો ડેલ્ટા એક્સ એ ઇન્ટુ એમ અને ડેલ્ટા વી એ અહીંયા h/4π. ઓકે, અને બી કણ માટે કેવી રીતે લખી શકીએ? બી કણ માટે ડેલ્ટા એક્સ બી ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી બી h/4π. ઓકે મિત્રો, હવે આ બંનેની કિંમત h/4π જ થશે, બરાબર ને, હાઇઝનબર્ગ પ્રમાણે. એટલે આને સરખાવી દઉં તો ડેલ્ટા એક્સ એ ઇન્ટુ એમ એ, અહીંયા આપણે એ લખવા જોઈએ, અહીંયા આપણે બી પણ લખવા જોઈએ. તો એમ એ ઇન્ટુ ડેલ્ટા વી એ બરાબર ડેલ્ટા એક્સ બી ઇન્ટુ એમ બી અને ડેલ્ટા વી બી. ચલો ગુણોત્તર કોનો મેળવવાનો છે? એક્સ ના છેદમાં એક્સ બી છે એટલે આ જે એક્સ બી છે ને આ બાજુ લઈ આવીએ આના છેદમાં, એટલે ડેલ્ટા એક્સ એ છેદમાં ડેલ્ટા એક્સ બી બરાબર શું થશે? એમ બી અને અહીંયા ડેલ્ટા વી બી ના છેદમાં એમ એ ઇન્ટુ ડેલ્ટા વી એ. ઓકે, અને આની ઉપર કિંમતો મૂકતા થઈએ. ચલો એમ બી બરાબર શું મૂકવાના છે? 5 ઇન્ટુ એમ એ છેદમાં એમ એ તો ખરા જ માસ ઓફ કણ એ અને ડેલ્ટા વી બી બરાબર છે કણ બી ની વેગની અનિશ્ચિતતા 0.02 આપી છે અને કણ એ ની વેગની અનિશ્ચિતતા 0.05 છે, બરાબર. અને આના ઉપરથી એમ એ કાઢી નાખીએ તો ડેલ્ટા એક્સ એ છેદમાં ડેલ્ટા એક્સ બી બરાબર શું થશે? તો અહીંયા આ 5 ગુણ્યા અહીંયા 0.02 0.05 છે એટલે 2 છેદમાં 5 આપણે લખી શકીએ. 5 ને ઉડાડી દઈએ તો ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા એક્સ બી બરાબર કેટલા મળ્યા મિત્રો? આપણને 2 મળ્યા. જવાબ કેટલો આવશે? 2. એટલે ઓપ્શન કયો સાચો? સી ઓપ્શન આનો જવાબ થશે. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ મિત્રો. 7મા એમસીક્યુ ને જોઈએ. 7મા એમસીક્યુ છે જો ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા હિલિયમના સ્થાનની અનિશ્ચિતતા કરતા કેવી હોય? બમણી હોય. માઇન્ડ વેલ, કોની? ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા હિલિયમના સ્થાનની અનિશ્ચિતતા કરતા કેવી છે મિત્રો? બમણી છે. બીજું શું છે કે ઇલેક્ટ્રોનના વેગમાનની અનિશ્ચિતતા આપણને x આપી છે તો હિલિયમના વેગમાનની અનિશ્ચિતતા આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સાદું સૂત્ર મૂકીએ, ડેલ્ટા એક્સ ઇલેક્ટ્રોન અને વેગમાન છે એટલે વેગમાન વાળું સૂત્ર મૂકીએ, ડેલ્ટા પી ઇલેક્ટ્રોન ઇક્વલ ટુ h/4π. એવી રીતે હિલિયમ માટે બનાવી દઈએ, ડેલ્ટા એક્સ હિલિયમ ઇન્ટુ ડેલ્ટા પી હિલિયમ ઇક્વલ ટુ h/4π. સાચો ને મિત્રો? બરાબર. હવે બંને h/4π છે, બેઉને સરખાવી દઈએ. પણ મારે તો અહીંયા હિલિયમના વેગમાનની અનિશ્ચિતતા મેળવવી છે એટલે આના ઉપરથી હું શું કરું? ચલો પહેલા સરખાવી દઉં. ડેલ્ટા એક્સ ઈ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર ડેલ્ટા એક્સ હિલિયમ ઇન્ટુ ડેલ્ટા પી હિલિયમ. મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે હિલિયમના વેગમાનની અનિશ્ચિતતા. આને સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા પી હિલિયમ બરાબર શું થશે મિત્રો? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇલેક્ટ્રોન ને છેદમાં ડેલ્ટા એક્સ હિલિયમ, આવું આપણને મળશે. ઓકે, ચલો અહીંયા સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા આપણને ઇલેક્ટ્રોનની કેટલી આપી છે? x. ઓકે, અને અહીંયા આ સંબંધને હવે કામમાં લઈએ. ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા હિલિયમના સ્થાનની અનિશ્ચિતતા કરતા બમણી છે. ડેલ્ટા પીઈ એટલે ઇલેક્ટ્રોનના વેગમાનની અનિશ્ચિતતા એ આપણને x આપી છે. ઓકે, અને ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ એ જે છે એ હિલિયમના સ્થાનની અનિશ્ચિતતા કરતા બમણી. તો હિલિયમના સ્થાનની અનિશ્ચિતતા કરતા કેવી છે મિત્રો? બમણી છે. તો આવું કંઈક થશે અને એ બધી કિંમતો આપણે અહીંયા મૂકીએ એટલે કેમ થશે? ડેલ્ટા પી હિલિયમ બરાબર છે. અને આની કિંમત આપણે શું મૂકવાની થશે મિત્રો? 2 * ડેલ્ટા એક્સ હિલિયમ / 2 * ડેલ્ટા પી હિલિયમ. 2 * ડેલ્ટા એક્સ હિલિયમ / 2 * ડેલ્ટા પી હિલિયમ. 2 * ડેલ્ટા એક્સ હિલિયમ / 2 * ડેલ્ટા પી હિલિયમ. 2 * ડેલ્ટા એક્સ હિલિયમ / 2 * ડેલ્ટા પી હિલિયમ. 2 * ડેલ્ટા એક્સ હિલિયમ / 2 * ડેલ્ટા પી હિલિયમ. 2 * ડેલ્ટા એક્સ હિલિયમ / 2 * ડેલ્ટા પી હિલિયમ. 2 * ડેલ્ટા એક્સ હિલિયમ / 2 * ડેલ્ટા પી હિલિયમ. 2 * ડેલ્ટા એક્સ હિલિયમ / 2 * ડેલ્ટા પી હિલિયમ. 2 * ડેલ્ટા એક્સ હિલિયમ / 2 * ડેલ્ટા પી હિલિયમ. 2 * ડેલ્ટા એક્સ હિલિયમ / 2 * ડેલ્ટા પી હિલિયમ. 2 * ડેલ્ટા એક્સ હિલિયમ / 2 * ડ
ઇન્ટુ ઇલેક્ટ્રોનના વેગમાનની અનિશ્ચિતતા કેટલી છે x અને છેદમાં ડેલ્ટા x હિલિયમ. તો આ ગયા એટલે જવાબ 2 ઇન્ટુ x એટલે 2x જવાબ આવશે. બરાબર, અહીંયા આપણને જવાબ 1x 2x એટલે ઓપ્શન કયો થશે મિત્રો? બી જવાબ આનો મળશે. ઓકે, અને હવે આપણે એના પછીના એમસીક્યુ 8મા એમસીક્યુ પર જઈએ. નીચેના પૈકી કયું સાચું છે? બરાબર, આપણને 4 વિધાન આપ્યા છે, એમ તો 3 જ છે, છેલ્લું તો આપેલું તમામ છે. તો 4 વિધાનમાંથી કયું સાચું છે તે આપણે શોધવાનું છે. પહેલું આપેલું છે ડેલ્ટા x બરાબર 0 હોય તો ડેલ્ટા પી બરાબર ઇન્ફિનિટી. હા, એ આપણને ખબર જ છે. કેવી રીતના? કે ડેલ્ટા એક્સ બરાબર શું થશે? h/4 પાઈ અને ડેલ્ટા પી. ઓકે મિત્રો, હવે આપણે પહેલા ઓપ્શનને ચેક કરીએ તો આપણી પાસે સૂત્ર ડેલ્ટા પી બરાબર h/4 પાઈ ડેલ્ટા એક્સ થશે. હવે ડેલ્ટા એક્સ ની કિંમત 0 મૂકું તો સ્વાભાવિક છે કે છેદમાં 0 આવે એટલે h ના છેદમાં 0 થઈ જાય, એટલે આનું મૂલ્ય કેવું બની જાય? અનંત બની જાય. ડેલ્ટા પી નું મૂલ્ય કેવું બને? અનંત બને. એટલે પહેલો ઓપ્શન સાચો છે. ચલો બીજો ઓપ્શન જોઈએ. ડેલ્ટા વી બરાબર 0 હોય તો ડેલ્ટા પી બરાબર 0. બહુ સીધી વાત છે. પી બરાબર m ઇન્ટુ વી છે. બરાબર, અને એના ઉપરથી ડેલ્ટા પી બરાબર m ઇન્ટુ ડેલ્ટા વી થશે. તો હવે જો ડેલ્ટા વી ની કિંમત 0 હોય તો ડેલ્ટા પી ની કિંમત બી 0 થવાની છે. ઓકે, એટલે બીજો વિકલ્પ બી સાચો છે. ત્રીજો જોઈએ. ડેલ્ટા એક્સ ની કિંમત ઇન્ફિનિટી આપેલી છે ને ડેલ્ટા પી બરાબર 0 થશે. તો આના જેવું જ થવાનું છે. બરાબર છે. જો આપણે ડેલ્ટા એક્સ મેળવવો હોય તો શું કરવું પડશે? h/4 પાઈ ડેલ્ટા પી, અને આની કિંમત જો આપણે 0 મૂકી દઈએ તો સ્વાભાવિક છે છેદમાં 0 આવે એટલે ડેલ્ટા એક્સ ની કિંમત આપણને કેવી મળશે? અનંત મળશે. જો ડેલ્ટા પી 0 લઈએ તો સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા અનંત મળશે. ટૂંકમાં આમાં તો બધા જ સાચા પડ્યા, એટલે આનો જવાબ આવશે ડી, આપેલા તમામ. બરાબર છે. યાદ રાખજો કે જો બેમાંથી કોઈની એકની અનિશ્ચિતતા 0 હોય એટલે કે સ્થાનની 0 હોય કે વેગમાનની 0 હોય તો બીજી અનિશ્ચિતતા કેવી બની જાય? અનંત બની જાય. એ પણ એક અગત્યનો સંબંધ છે. યાદ રાખજો મિત્રો. બરાબર છે. તો અહીંયા આપણે હાઇઝનબર્ગને લગતા કેટલાક અગત્યના એમસીક્યુ જોયા. હવે આપણે મળીએ નેક્સ્ટ સેશનમાં. ઓકે મિત્રો, ચલો આવજો.